તો વાત કરીએ સુરતની તો સુરતમાં 2 વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો છે। કાપડના વેપારીનો વિશ્વાસ કેળવી છેતરપિંડી આચરી જ્યાં 80.94 લાખની છેતરપિંડી કરી આરોપી ફરાર થયો હતો। ત્યારે વર્ષ 2022માં આરોપી નરેશ સૈનીએ છેતરપિંડી આચરી હતી જ્યાં આરોપીએ શરૂઆતમાં નાના ઓર્ડર લઈ વિશ્વાસ કેળવ્યો હતો। ત્યારે મોટો ઓર્ડર મળ્યા બાદ ગોડાઉન બંધ કરી આરોપી ફરાર થઈ ગયો હતો। ત્યારે પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી। પોલીસ સ્ટેશનમાં 2 વર્ષ અગાઉ 80,94,000 ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ। જે ગુનાના ભાગતા પડતા આરોપી નરેશ નાગરબલ સૈની ઉંમર વર્ષ 36 જેઓનું નાસ્તા પડતાનું 70 મુજબનું વોરંટ નીકળેલું હતું। એ આરોપી નવલગઢ રાજસ્થાનમાં હોવાની ક્રાઇમ બ્રાન્ચની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સના આધારે એ આરોપીને પકડી પાડી અને અત્રે લાવી પૂછપરછ કરતા આરોપી પોતાનો ગુનો કબૂલ કરેલ છે। જે આરોપીને સરથાણા પોલીસ સ્ટેશનમાં અટક કરી અને સુપ્રત કરેલ છે। સર કે ચેકિંગને અંજામ કેવી રીતે આપ્યો હતો આને? નવલગઢ ખાતે જે અમને ખાનગી બાતમી મળેલી એમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ જઈ વોચ ગોઠવી અને આ આરોપીને પકડી પાડવામાં આવેલ છે। શું ગુનો શું આચર્યો હતો સાહેબ? એને ગુનો ચીટિંગનો પોતાને હરિઓમ એન્ટરપ્રાઇઝ પ્રોપરાઇટર નામે ગોડાઉનની અહીંયા ટેક્સટાઇલ માર્કેટમાં ચાલુ કરી અને ફરિયાદી મયુરભાઈ ડાયાભાઈ નાથાણીનાઓનું માલ ખરીદી 80 લાખ રૂપિયાનું ચીટિંગ કરી અને પૈસા પરત ના આપી ગુનો આચરેલો હતો। શહેરમાં નાસ્તા પડતા આરોપીઓ તથા પેરોલ જમ્પ આરોપીને પકડવાની જે ઝુંબેશ ચાલી રહી છે એ ઝુંબેશ અંતર્ગત દિલ્હી માલવીયનગર પોલીસમાં 9/7/2024ના રોજ એક દુષ્કર્મનો આરોપી જાપ્તામાંથી ભાગી ગયેલાનો ગુનો નોંધાયેલ છે। જે ગુનાની હકીકત એવી છે કે આરોપી રાહુલ ગુર્જર એ દિલ્હી વિસ્તારમાં ભાડેથી રહેતો હતો, હોટલમાં નોકરી કરતો હતો। એની ગર્લફ્રેન્ડ છે બબીતા, એને બંને જણા સાથે મકાનમાં ભાડે રહેતા હતા। જે મકાન માલિકની પુત્રી છે ઉંમર વર્ષ 13ની એને મીઠાઈમાં નશાકારક દવા પીવડાવી બેભાન કરી એના પર દુષ્કર્મ કરી અને નાસી ગયેલો હતો અને વારંવાર દુષ્કર્મ કરતો હતો। એના ઘરમાંથી ફરિયાદીના ઘરમાંથી લોકર તોડી 1,78,000 રૂપિયાની એને ચોરી કરેલ હતી અને એ બાળકીને વારંવાર જો તું કોઈને કહી દેશે તો તારા ઘરમાંથી તારા સભ્યોને ગોળી મારી અને મર્ડર કરી નાખીશ એવી ધમકી આપતો હતો। એટલે બાળકી ચૂપ રહેલી હતી। એ બાબતનો ગુનો દિલ્હી માલવીનગર પોલીસમાં દાખલ કરેલો હતો। ત્યારબાદ જે આરોપી જાપ્તામાંથી ભાગી ગયો હતો એનો ગુનો ઉત્તર પ્રદેશ મુઝફ્ફરનગરમાં દાખલ કરવામાં આવેલો હતો। એ આરોપીની બાતમી ખાનગી રાહે મળતા કે જે આરોપી સુરત શહેરમાં સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે એવી બાતમીના આધાર પર આરોપી રાહુલ ઉર્ફે રાહુલ ગુર્જર ઉંમર વર્ષ 20 નાને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ છે। દિલ્હી પોલીસને જાણ કરી છે। દિલ્હી પોલીસ આવી અને આરોપી